તો હીરા ઉદ્યોગ પર મંદીનું ગ્રહણ લાગ્યું છે। ડાયમંડની ચમક મંદીમાં ઝાંખી પડી છે। સતત મંદીના મારના કારણે હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ, દલાલો અને રત્ન કલાકારોની સ્થિતિ કફોડી છે। જે હીરા કારખાનાઓ વેકેશન પાડે તો વેકેશનનો પગાર રત્ન કલાકારોને ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। વેકેશન પાડનારા હીરા કારખાનાઓની તપાસ કરવા સ્પેશિયલ સ્ક્વોડ બનાવવામાં આવે તેવી પણ માંગ કરી હતી। સાથે જ કેટલાક હીરા કારખાનાઓએ કારખાના બંધ કરી વેકેશન પાડ્યું તેની તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી। આ જન્માષ્ટમીના તહેવારો ઉપર વેકેશનનો દોર ચાલુ થયો છે। 10-10, 5-5 દિવસના વેકેશનો ચાલુ થયા છે। તો આ વેકેશનનો પગાર આપવામાં આવે છે કે કેમ એની તપાસ કરવા માટે આજે લેબર ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરવા આવ્યા છે કે એક સ્ક્વોડ બનાવવામાં આવે અને આ સ્ક્વોડ ઇન્ડસ્ટ્રીઝને તપાસ કરે કેટલા વેકેશન પાડવામાં આવ્યા, કેટલી કંપનીઓમાં વેકેશન પાડવામાં આવ્યા અને કેટલા કામદારોને વેકેશનથી પ્રભાવિત છે અને આ કામદારોને, આ રત્ન કલાકારોને વેકેશનનો પગાર આપવામાં આવ્યો છે કે કેમ એની તપાસ કરી